ઓક્સાઇડ Al2O3 ઉભયગુણી ઓક્સાઇડ આગળ મુજબ છે કારણ તરીકે પૂછે પણ તો Al2O3 ઉભયગુણી ઓક્સાઇડ છે જે કારણ તરીકે પૂછે તો આપણે લખવાનું કે Al2O3 એ એસિડ સાથે પણ પ્રક્રિયા કરે, બેઝ સાથે પણ પ્રક્રિયા કરે. એટલે એસિડિક ગુણધર્મ જોવા મળે, બેઝ સાથે પ્રક્રિયા કરે એટલે બેઝ ગુણધર્મ પણ જોવા મળે. તે એસિડ સાથે અને બેઝ સાથે પ્રક્રિયા કરતો હોવાથી ઉભયગુણી ગુણ ધરાવે છે. એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરતો હોવાથી આપણને ઉભયગુણી ગુણ ધરાવે છે. જેમ કે Al2O3 પ્લસ HCl ના દ્રાવણ સાથે તો આપણને Al લિગેન્ડ તરીકે સંકીર્ણ બનાવી બે બાર અને 6 જો તો આ રીતે હેક્સા એક્વા એલ્યુમિનિયમ સંયોજકતા 3 ક્લોરાઇડ નું સંકીર્ણ બનાવે જે ઉભયગુણી તરીકે એસિડ સાથે પ્રક્રિયા કરે અને પણ બેઝ સાથે NaOH ના દ્રાવણમાં પ્રક્રિયા કરતો હોવાથી એ બેઝ ગુણધર્મ ધરાવે. તો બે અચ્છો તો આ બે પ્રક્રિયા તમારે ખાસ લખવાની. પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાયો છે, યાદ રાખજો. Al2O3 ની ઉભયગુણીની 2 પ્રક્રિયા લખો. પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન. હવે આપણે તટસ્થ
તટસ્થ ઓક્સાઇડ. આ ઓક્સાઇડ એસિડ કે બેઝ તરીકે વર્તતો નથી. જે ઓક્સાઇડ એસિડ કે બેઝ તરીકે વર્તે નહીં, જે ઓક્સાઇડ एसिड के बेस तरीके वर्ते नहीं तेने तटस्थ ऑक्साइड कहे छे. જે એસિડ તરીકે પણ ન વર્તે અને બેઝ તરીકે પણ ન વર્તે તેને તટસ્થ ઓક્સાઇડ કહે છે. જેમ કે N2O યાદ રાખજો, ઉદાહરણ CO અને NO જે તટસ્થ ઓક્સાઇડ તરીકે વર્તે છે. તો તટસ્થ ઓક્સાઇડ. તો આ રીતે સાદા ઓક્સાઇડ સમજાવો. તો સાદા ઓક્સાઇડો હવે ઓઝોન વાયુ. ચાલો ઓઝોન ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. તો સામાન્ય રીતે ઓઝોન વાયુ છે એ એક પ્રકારના ઓક્સિજનના અપર છે. તે સમુદ્રની સપાટી ઉપર તે અસ્તિત્વ હોતો નથી અને લગભગ 20 કિલોમીટરની ઊંચાઈએ ઓક્સિજન વાયુને બાળવાથી ઓઝોન વાયુ બને છે. 20 કિલોમીટર ઊંચાઈએ ઓક્સિજન વાયુને બાળવાથી ઓઝોન વાયુ બને છે. હવે ઓઝોન વાયુ પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશની તીવ્રતા સામે રક્ષણ આપે છે. એટલે પ્રકાશના કિરણો સીધા જ પૃથ્વી ઉપર પડતા અટકાવે છે. સૂર્યની તીવ્રતાથી યુવી ના તરંગોથી રક્ષણ આપે છે. તો ઓઝોન વાયુ છે એ પ્રવાહી O2 ની અંદર એને સંગરવામાં આવે છે. તો પહેલું ઓઝોન વાયુ ઓક્સિજનનું અપર રૂપ છે.
જે સમુદ્રની સપાટી પર જોવા મળતો નથી. તે લગભગ 20 કિલોમીટર ની ઊંચાઈએ O2 ને બાળવાથી ઓઝોન વાયુ બને છે. 20 કિલોમીટર ઊંચાઈએ લગભગ ઓક્સિજન છે એ તીવ્ર રીતે તપે અથવા બળે તો આપણને વિઘટન થાય અને ઓઝોન વાયુ બને છે. કારણ કે એમાંથી નવજાત ઓક્સિજન ફરી પાછો ઓઝોન સાથે સંયોજાય અને O2 સાથે સંયોજાય અને O3 વાયુ બને છે. હવે બનાવટ ધ્વનિવિહીન વિદ્યુત ભારમાંથી O2 વાયુ પસાર કરતા O3 વાયુ મળે છે. જે કારણ કે ઉષ્મા શોષણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો ઓઝોન વાયુ હોય બનાવવો તો ધ્વનિવિહીન વિદ્યુત ભાર નળીની અંદર આપણે ઓઝોન વાયુ પસાર કરીએ તો આપણને ઓઝોન વાયુ મળે છે. એકસો 42 જે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો આ ઓઝોન એની બનાવટ ઓઝોન વાયુની બનાવટ કે ધ્વનિવિહીન વિદ્યુત ભારમાંથી O2 વાયુ પસાર કરીએ તો ઓઝોન વાયુમાં રૂપાંતર થાય છે. જે ઉષ્મા શોષક છે એટલે ત્વરિત ઓઝોન વાયુમાં રૂપાંતર પામે છે. હવે એના કેટલાક ગુણધર્મો
ઓઝોન વાયુ સ્વરૂપે વાદળી રંગનો, પ્રવાહી સ્વરૂપે ઘેરા વાદળી રંગનો અને ઘન સ્વરૂપે જાંબલી રંગનો. વાયુ રૂપે વાદળી, પ્રવાહી રૂપે ઘેરો વાદળી, ઘન રૂપે જાંબલી. તો સામાન્ય રીતે ઓઝોન વાયુ સ્વરૂપે કેવા રંગનો હોય? તો કે વાદળી, આછા વાદળી રંગનો હોય. જ્યારે પ્રવાહી ત્યારે ઘટ બને એટલે ઘેરો વાદળી બને, ને એથી ઘટ બને ઘન બને ત્યારે એનું રૂપાંતર જાંબલી રંગમાં થાય છે. તો હવે ઓઝોન વાયુ જે है ઓઝોન વાયુ O2 કરતા અસ્થાયી છે. પછીનો ગુણધર્મ જોઈએ તો ઓઝોન વાયુ O2 કરતા વધારે અસ્થાયી છે. અને વિસ્ફોટક પણ બને છે અને વિસ્ફોટ બને છે. ઓઝોન વાયુ એનો સાથે સંયોજાય છે. ઓઝોન વાયુ એનો સાથે સંયોજાય છે. ઓઝોન સુપરસોનિક વિમાનમાંથી નીકળતા એનો વાયુ ઉપરના ભાગમાં ઓથી સાથે સંયોજાય ઓઝોનનું ક્ષયન કરે છે. એટલે ઓઝોન વાયુ હોય એને તોડી નાખે. તો જેટ સુપરસોનિક જેટ વિમાનમાંથી નીકળતા એનો વાયુ ઉપરના ભાગમાં ઓઝોન સાથે સંયોજાય તો ઓઝોનનું ક્ષયન કરી નાખે. તો O3 +
પ્લસ એનો, તો NO2 પ્લસ O2 ક્ષયન. તો સામાન્ય રીતે ઓઝોન વાયુ એનો સાથે વધુ સક્રિય બને છે અને સંયોજાય અને એનું ક્ષય કરી નાખે છે અને ઓઝોન વાયુ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓઝોન વાયુ ઓક્સિડેશન કરતા કે વર્તે છે. કારણ કે NO નું NO2 માં ઓક્સિડેશન કરી નાખે એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે એના ઉપયોગ. ઉપયોગોની અંદર ઓઝોન જીવાણુનાશક, સંક્રમણહારક અને પાણીને જીવાણુ રહિત બનાવવા ઉપયોગી થાય. જીવાણુ રહિત બનાવવા ઉપયોગી થાય છે. પછી ઓઝોન વાયુ વિરંજનમાં પણ ધાતુદાહ પછી ખાદ્ય લોટ અને સ્ટાર્ચ એના વિરંજનમાં તદુપરાંત કેમિનોફોરના ઓક્સિડેશન કેમિનોફોરની બનાવટમાં ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાય. તો પહેલું જીવાણુ રહિત હલો હા થઈ ગયું ને એટલે એ કેમ જોયું તો ખબર પડી કેમ જોયું તો ખબર પડી અને જે થાય ને એ વાળું આપણે લઈએ ફોન કરીશ. કેટલા થયા? હા તો દિલીપભાઈ નો ફોન કરો તમે દઈ દે. અમે ઓલા બેન છે ને ખૂણા ઉપર ટાકો હે ટાકો હા રેખાબેન બસો દે હું આજે આવીએ ને આજે જતા દઈ દઈશ.
हेलो तो जीवाणु रहित संक्रमण रहित અને પાણીને જીવાણુ રહિત બનાવે છે. તો જીવાણુ રહિત સંક્રમણ રહિત અને પાણીને જીવાણુ રહિત બનાવે છે. હાથીદાંત ખાદ્ય લોટ સ્ટાર્ચ ના વિરંજનમાં સ્ટાર્ચ નું વિરંજન કરે, હાથીદાંત નું વિરંજન કરે એટલે બ્લીચિંગ કરે અને ખાદ્ય લોટ એનું પણ વિરંજનમાં વપરાય. કે એમિનોફોરની બનાવટમાં ઓક્સિડેશન કરતા તો કે એમિનોફોરની બનાવટમાં ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. તો જીવાણુ રહિત સંક્રમણ રહિત અને પાણીને જીવાણુ રહિત બનાવે છે. તો આપણે જોઈએ ઓઝોન વાયુની બનાવટ, તેના ગુણધર્મ અને તેના કેટલાક ઉપયોગો. તો ગુણધર્મ અને તેના કેટલાક ઉપયોગ. ચાલો હવે ઓઝોન એની બનાવટ કેટલી રીતે? તો પહેલું ઓક્સિજનનું ઈ અપરૂપ છે. સમુદ્રની સપાટી પર અસ્તિત્વ જોવા મળતો નથી. ત્યારબાદ 20 કિલોમીટર ઊંચાઈ પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈએ ઓટો વાયુ બળવાથી ઓઝોન બને છે. અને ઓઝોન એને પ્રવાહી ઓટોની અંદર સ્ટીલના સિલિન્ડરમાં સંગ્રહિત કરવામાં આવે છે. હવે વિદ્યુત વિભાગ નળીની અંદર ઓટો વાયુ પસાર કરવાથી વિદ્યુત વિભાગ નળીમાં ઓટો વાયુ પસાર કરવાથી પણ ઓઝોન વાયુ મળે, જે શુદ્ધ સ્વરૂપે ઓક્સિજન સાથે સ્ટીલના સિલિન્ડરની અંદર
સંગઠિત કરવામાં આવે છે. ગુણધર્મ છે વાદળી રંગ, ઘેરો વાદળી રંગ અને જાંબલી રંગ. ઓઝોન વાયુ ઓક્સિડેશન કર્તા તરીકે ઉપયોગી થાય. ઓઝોન વાયુ એનો સાથે વધુ પ્રક્રિયા કરે અને ઓઝોન સ્તરનું ક્ષયન કરે. ઓઝોન વાયુ વધુ અસ્થાયી છે અને ઘણી વખત વિસ્ફોટક બને છે. હવે ઓઝોન વાયુ જે છે તેના ઉપયોગો જીવાણુ રહિત, સંક્રમણ આરક અને પાણીને જીવાણુ રહિત બનાવે છે. તે નિરંજન ક્રિયાઓમાં ખાદ્ય લોટ, સ્ટાર્ચ, આજીરાજ વગેરેના વિરંજનની અંદર, એના બ્લીચિંગની અંદર એને ક્લીન કરવામાં વપરાય છે. KMnO4 ની બનાવટમાં પણ ઓઝોન વાયુ ઓક્સિડેશન કર્તા તરીકે વપરાય છે. હવે સલ્ફર એના અપર ગ્રુપો. સલ્ફરના અપર ગ્રુપો સામાન્ય રીતે સલ્ફર કેટલા પ્રકારના? તો કે બે પ્રકારના. એક આલ્ફા સલ્ફર એટલે રોહોમિક સલ્ફર, બીજો બીટા સલ્ફર એટલે કે મોનોક્લિનિક સલ્ફર. તો ચાલો પહેલા સલ્ફરના પ્રકાર. બે પ્રકાર આલ્ફા સલ્ફર રોહોમિક સલ્ફર. બીજો બીટા સલ્ફર મોનોક્લિનિક. તો રોહોમિક સલ્ફર જે આલ્ફા સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર જે બીટા સલ્ફર. હવે રોહોમિક સલ્ફરને 300 બીક સલ્ફર ને 369 કેલ્વિન તાપમાને, ઊંચા તાપમાને ગરમ કરો તો શેમાં ફેરવાય? મોનો
જ્યારે આલ્ફા સલ્ફરને 369 કેલ્વિન તાપમાન કરતા ઊંચા તાપમાને ગરમ કરો તો આપણને મોનોક્લિનિક સલ્ફર બને છે. રોહોમ્બિક સલ્ફર પીળા રંગનો હોય છે. તેનું ગલનબિંદુ ગલનબિંદુ 385.6 અને એટલું કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા 2.06. એની વિશિષ્ટ ઘનતા 2.06 જેટલી છે. તે રોલ સલ્ફરના CS2 દ્રાવકમાં બનાવેલા દ્રાવણને ઉકાળવાથી બને છે. રોલ એટલે શૃંખલા. જે સલ્ફર હોય એને CS2 ના દ્રાવકમાં દ્રાવણ બનાવી એને ઉકાળવાથી રોહોમ્બિક સલ્ફર બને છે. રોહોમ્બિક સલ્ફર બને છે. હવે મોનોક્લિનિક સલ્ફર જેનો બીજો પ્રકાર છે મોનોક્લિનિક સલ્ફર. चलो मोनो क्लिनिक सल्फर તેનું ગલનબિંદુ 393 કેલ્વિન છે અને એની વિશિષ્ટ ઘનતા 198. તેનું ગલનબિંદુ 393 કેલ્વિન. વિશિષ્ટ ઘનતા 1.98.
બનાવટ તેને કે રોહમિક સલ્ફરના સ્ફટિકને પાત્રમાં પીગાળી તેને પોપડો બને ત્યાં સુધી તેનો પોપડો બને ત્યાં સુધી ઠંડુ પાડવામાં આવે છે. એક પાત્રમાં રોહમિક સલ્ફરને પીગાળી જ્યાં સુધી પોપડો બને ત્યાં સુધી તેને ઠંડુ કરવામાં આવે. હવે આ પોપડાને આ પોપડામાં બે છિદ્રો પાડી બાકીનું પ્રવાહી દૂર કરવામાં આવે છે. જ્યાં સુધી પોપડો ન બને ત્યાં સુધી એને ઠંડુ પાડો. પોપડો બન્યા પછી પોપડામાં બે છિદ્રો પાડી બાકી રહેલું પ્રવાહી દૂર કરવામાં આવે. આ પોપડાને દૂર કરી હવે તેના સોયાકાર સ્ફટિક મળે છે. મોનોક્લિનિકના સોયાકાર સ્ફટિક મળે છે. તો મોનોક્લિનિક આ સલ્ફર મોનોક્લિનિક સલ્ફર તો રોહમિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. મોનોક્લિનિક સલ્ફર એ કેવી રીતે બનાવાય તો કે એક ડીશમાં રોહમિક સલ્ફરને પીગાળી પોપડો બને ત્યાં સુધી ઠંડુ પાડી પોપડામાં બે છિદ્રો પાડી છિદ્રો દ્વારા પ્રવાહીને અલગ કરી આ પોપડો બાકી વધ્યો એને દૂર કરી તો એના સોયાકાર સ્ફટિક મળે છે. હવે આપણે જોઈએ આજનું હોમવર્ક ડેઇલી ટેસ્ટ. चलो डेली टेस्ट.
પહેલું ઓઝોનની બનાવટ ગુણધર્મો અને ઉપયોગ. આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર સમજાવો. Al2O3 ઉભય ઋણી છે તેના બે સમીકરણો લખો. તો પહેલો પ્રશ્ન ઓઝોનની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ. બીજો આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર વિશે માહિતી આપો. ત્રીજો પ્રશ્ન મહત્વનો કે A2O3 ઉભય ગુણ તરીકે વર્તે તેના બે સમીકરણ લખો. તો ડેલી ટેસ્ટની અંદર આ ત્રણેય પ્રશ્નો તમારે વ્યવસ્થિત લખવાના. તો આ રીતે તમારે પ્રશ્નો વ્યવસ્થિત દર્શાવવા.